આજનો વિડીયો હે સ્પેશિયલ કમેન્ટોનો, જે લોકોની મને કમેન્ટો આવતી હોય, બહુ બધાની કમેન્ટો તો આવતી હોય, પણ હું સ્પેશિયલી કોઈને જવાબ આપે ને થકતી, અને ક્યારેક એવું લાગે તો એને જવાબ પણ આપે દા. તો ઘણા લોકોની કમેન્ટો મને આવે અને હું આન્સર નથી કરી શકતી. તો સ્પેશિયલ આજનો વિડીયોમાં મેં એટલા માટે જ શૂટ કરા કે આજ ઘેર હતી, તો મેં કીધું સ્પેશિયલ એક વિડીયો બનાવી નાખા. જે લોકો કમેન્ટો એટલા ટાઈમથી કરે અને મોસ્ટ ઓફ બધાની કમેન્ટ રાધે રાધે હોય. અને આજકાલ હું જીણા હાંભી ફોનમાં લાઈક મોહી હે, કાકી હે, ફૂઈ હે, ગમે એના હાંભી વાત કરા તો પેલો શબ્દ સીતારામ, નકર અમારા મેરમાં બધા સીતારામ કહે. તો સ્પેશિયલી હું જીણે ફોન કરા એ મને બધા રાધે રાધે કહે. તો થેન્ક યુ. એના લીધે ટૂંકમાં હું નામ લાવ તો સામેવાળા પણ મને એ વસ્તુ મારી રિસ્પેક્ટ કરે અને નામ લે. અને રાધે રાધે શબ્દ એક એનું કારણ હે કે હું નામ જપ કરા, અને એ વસ્તુથી મને ઘણું બધું શીખવા જડ્યું, અને ઘણું બધું મેં મારી લાઈફમાંથી જે હતું એ ઘણું બધું ઓછું કર્યું. તો એ મારા માટે હિંમત છે. જ્યારે કંઈ પણ મને લાઈક વિચારવાનું, કંઈ પણ વસ્તુનું એવું અડાવરું થાય મારી લાઈફમાં કંઈ ગડબડ, તો હું નામ જપ કરવાનું ચાલુ કરી દઉં, તો એ નોર્મલ હું કમ ડાઉન થઈ જાય. તો મારા માટે એ મારી સ્ટ્રેન્થ હે, મારી હિંમત હે, રાધે રાધે. અને હું બોલા અને હું માના હાય ખરી. અને બસ પહેલાં લેતી તાર નામ લેતી ને તાર મને તોય હું અમુક વસ્તુમાં વહી જતી, જેમ કે મારા પાસ્ટમાં. તો એ વસ્તુથી પછી મેં લખવાનું ચાલુ કર્યું. તો મેં આખી એક બુક ભરી નામ લખેન, બિકોઝ કે લખતા હોય ને તો આપણો માઇન્ડ ટૂંકમાં કાંઈ આડાવરો ન છે હવે બોલવામાં, તો હજી આપણી બોલતા કાંઈક આડાવરા વ્યા જઈએ. એટલે થેન્ક યુ બધાય. પહેલાં તો મને મારા વિડીયા જોવે અને હું રાધે રાધે બોલા તો એણે બધાય સામે મને કહે. એ કમેન્ટ ઘણા બધાની હોય, તો એને થેન્ક યુ બધાયની, રાધે રાધે. જે લોકો ઈચ્છતા હોય નામ જપ કરવાનું આ તે, તો નાની એવી શરૂઆત કરે હગે કરો તમે. કેમ કે કંઈ મોટી વસ્તુ નહીં, તો આપણે ગમે ત્યારે કામ કરતાં આવતા જાવતા ગમે ત્યારે આપણે એનું નામ લઈ શકીએ. તો તમે કરે હગો, અને બહુ સારી વસ્તુ છે. તમારે લાઈફમાં કંઈ પણ ટેન્શન હોય તો તમે એ વસ્તુ નામ જપ કરી હોય ને તો તમારું ટેન્શન બધું દૂર થઈ જાય. હું એક એ વસ્તુની ગેરંટીથી. અને રહી વાત કે આપણી આજ બેડ કમેન્ટનો તો જવાબ મારો વિચાર ને કે દીએ. જોકે મને બેડ કમેન્ટ ઓછું આવે, હું કોઈની ઓલું નથી કહેતી, પણ હા ઘણા લોકો એની રીતના સલાહ દેતા હોય મને કે ભાઈ આ રીતના હે, તું ના આવી હેરાન થઈને હું કામ કરે ને ઇન્ડિયામાં સારું હે ને આમ. તો તમને બધાની ખબર જ છે કે ઇન્ડિયામાં કામ હે, કઈ રીતના પરિસ્થિતિ હે, બરાબર. ઇન્ડિયામાં સેલરી કેટલી હે, કે ઇન્ડિયામાં કઈ રીતના જીવન નીકળે એ તમને ખબર જ છે. તો મારે એ વસ્તુ પર ચર્ચા કરવાની જરૂર નથી. કેમ કે હું આજથી 5 વર્ષ પહેલાં ઇન્ડિયા હતી ત્યારે મને મારી પરિસ્થિતિ ખબર હતી કે મારે 500 રૂપિયાનો ડ્રેસ લેવો હોય તો મારે વિચાર કરવો પડતો. એ ઇન્ડિયાની લાઈફ હે. અને કે ઇન્ડિયા આપણા આ દેશ કરતાં ઇન્ડિયા સેફ હે, તો ભાઈ કઈ રીતના ઇન્ડિયા સેફ હે? એ કઈ રીતના ઇન્ડિયા સેફ નથી? કાં છોકરીઓ બાબતમાં સેફ હે, કે ફ્રોડ નથી થતો, કે કંઈ ખોટું નથી થતું? થાય જ. હું ઇન્ડિયાની ખરાબ નથી કરતી, આઈ રિસ્પેક્ટ, પણ સેફતા નથી ને, તમે બધા સમજો ને, સેફ નથી દેશ. તો હું ઇન્ડિયાની ખરાબ નથી કહેતી, પણ જે લોકો મારી કમેન્ટમાં આવે ને મને કહે કે ઇન્ડિયા સેફ હે ઇઝરાયલ કરતાં, તો ભાઈ આ હું રાતે 12 વાગે જતી હોય ને તો લાઈક નો વન જજ મે, કોઈ મને જજ નથી કરતું કે ભાઈ અને આ કપડાં પહેર્યા અને અહીં હે, કોઈ રીતના નહીં. અને ઇન્ડિયામાં શરૂઆત તમે ઘરને બારોબાર નીકળ્યા એટલે નાથી તમે તમારા પેલું જજમેન્ટ તમારા આજુબાજુ પાડો હોય ને હગાવાલા જ આપે કે અહીં હે કે અહીં હે, બરાબર. એટલે સેફ ને જ દેશ આપણો, છોકરીઓ માટે ને થાવ સ્પેશિયલી, બરાબર. તો તમને ખબર હે કે નાની 13 વર્ષની છોકરીઓને નેત આપણા ઇન્ડિયામાં મૂકતા, તો પછી ના વાત પૂરી થઈ ગઈ. ખાલી ખોટું હું હવે બધી વસ્તુ ઉપર ચર્ચા કરવા નથી માગતી, અને હું ચર્ચામાં આવવાય નથી માગતી. અને સૌથી વધારે છોકરીઓ એની ખોટું આપણા દેશમાં જ થાય. હું હકીકત જી હે ને એ કાં મને કંઈ બોલું નથી, પણ સૌથી વધારે બહુ ખોટું થતું હોય આ દેશમાં છોકરીઓનું હાલે. આના લગ્ન પછી છોકરીઓના ડિસિઝનો ઘરમાં હાલે, છોકરીઓ ગાડીઓ હાકે, છોકરીઓ કામ કરે, છોકરા અહીંયા ઘેર છોકરા વાસવતા હોય, ઘણા એવાય છે, અને ઘણા ઘરનું બધું કામ કરતા હોય. તો હું એ નથી કહેતી કે ભાઈ આપણે ઇન્ડિયામાં એવું હોવું જોઈએ, બટ એટલીસ્ટ તમે છોકરીઓને રિસ્પેક્ટ કરો. તમારી
તમે કોઈ પણ બિન દીકરીઓને જોવો તો ડાયરેક્ટ એની વાતું કરવાનું કે જજ કરવાનું રહેવા દો. તો ઇન્ડિયા સેફ નથી, એ વસ્તુનો કમેન્ટનો જવાબ મારે એ આપવો હતો કે ઇન્ડિયા સેફ નથી, સ્પેશિયલી છોકરીઓ માટે તો હાવ નથી. અને ઘણા બધાની કમેન્ટો એવી પણ છે કે ભાઈ તું તારે ના કામ નથી કરવું, તું ખાલી સોશિયલ મીડિયામાં ટાઈમ પાસ કરો. તો ભાઈ તમને ખબર છે હું કેટલું કામ કરાય, હું પૈસા કઈ રીતના કમા, કેટલા કમા, હું કામ કરા, નથી ખબર ને. અને જે લોકો મારા ડેઈલી વિડીયો જોવે એની ખબર જ છે કે હું હાર્ડવર્ક કરા. એટલી કામ નથી કરવું, નાટક કરે સોશિયલ મીડિયામાં સેલિબ્રિટી. તો ભાઈ હું કંઈ સેલિબ્રિટી ને, તું નાના મોટું તમારા જેવું માણસ જ છે. અને સોશિયલ મીડિયા હું હું આખો દી એકલી હોય તો હું મારા માઇન્ડની ઓલું રાખવા હું સોશિયલ મીડિયાનો યુઝ કરા. અને હું કોઈની હમ નથી દેતી. પહેલી વસ્તુ તો કે ભાઈ તમે મારા વિડીયો જોવો કે મને લાઈક કરો કે મને શેર, ઓકે હા, જે લોકો હું બોલા કે ભાઈ વિડીયો જોઈજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, પણ હું કોઈની હમતા નથી દેતી ને. કોઈની કપડે કોઈનામાં સેન્ડય નથી કરતી. મેં એટલા ટાઈમથી યુટ્યુબનું ચાલુ કર્યું, મેં કોઈનામાં મારા વિડીયો શેર કરીને નથી કીધું કે તમે જોવો, લાઈક કરો ને એકાદી કમેન્ટ કરી દો. પણ વસ્તુ એ છે કે હું કોઈની ફોર્સ નથી કરતી. તમને મારા વિડીયો ગમે, મારા કામ કરવાની રીત ગમે, મારી બોલવાની રીત ગમે, મારું કોઈ પણ ગમે તો તમે જોવે હગો, ન ગમતું હોય તો ન જોવો. ઘણા બધા નહીં જોતા હોય તો હું બધાની તો ન કે હગા ને. અને રહી વાત કે હું સેલિબ્રિટીનું નાન તે, તો એ વસ્તુ કંઈ આવતી જ નથી. હું હાલેન જતી હોય, હાલેન આવતી હોય, કામ કરતી હોય, એ દેખાડતી હોય. મારા એરી જે કંઈ પણ આ બનાવ બને એ બધા હું તમારા એરી શેર કરાય. તો એ વસ્તુ છે. અને ઘણા કહે કે વિદેશ પૂગે ગઈ પણ દેહી જ રહી. તો આ હું હે દેહી, હું થઈ ગામડામાં નાની મોટી, મણી સિટીની ભાનને ભલે હું વિદેશ આવે ગઈ તો હું મારું બધું કામ કરવા મૂકા, મારી ભાષા કામ કરવા મૂકા, મારી દેહીપણું કામ કરવા મૂકા. એ મારી ચોઈસ છે કે મને ગમે તે હું કપડાને બે. હું અજય આઈથી ખા, મારા પાસે હું નથી ખાતી કાંટા સમસીથી ને ઓલી સમસીથી ને આ સમજી, હું આઈથી ખા, મને ગમે આઈથી ખાવું એટલી, કેમ કે મને ગમે દેહી રહેવું. એમાં હું કંઈ ઓલું નથી. હું કદાચ આજે આ ઇઝરાયલ છે, કદાચ કાલે ગમે ના અહીં છે તો હું એ દેહી જ રહે, એમાં કંઈ ફેર નહીં પડે. હું આવી રીતના જ વાત કરી, આવી રીતના જ મારા વિડીયો આવીએ અને આવી રીતના જ બોલે. હા, પણ ટૂંક સમયમાં મારું હિન્દીમાં ચેનલ ચાલુ કરવાનો વિચાર છે. હમણાં નહીં, હજી થોડાક ટાઈમ પછી. તો એ જે લોકો મારા વિડીયો જોવે ને ગુજરાતી ને સમજતા એના માટે તો એ વસ્તુ છે. એટલે મને ગમે ને એટલી હું કરા. પેલી વસ્તુ એટલી હા ગમે, મને દેહી રહેવું જ ગમે. હું દેહી જ રહે, કોઈની પ્રોબ્લેમ હોય ન હોય મને કંઈ ફેર નથી પડતો. તો બસ આવી બધી કમેન્ટ્સ હોતી જે મગજમાં ઓલી થતી હતી. તો જે લોકો એ ખબર નહીં આ વિડીયો એ જોવે પાછા નહીં જોવે, અમુક કામ કરે કે વિડીયો વરસમાં એક ફેરે જોવે ને એવી કમેન્ટ કરે જાય કે આપણે એનો જવાબ દેવો પડે. તો બસ એ જ છે. બાકી બધા ખુશ રહ્યો અને ખુશ રહેવા દો. અને સોરી કંઈ જાજુ બોલાઈ ગયું હોય તો, બિકોઝ કે હું કોઈને કંઈ કહેવા નથી માગતી. અને હું શાંતિથી મારું કામ કરા, મારા વિડીયો બનાવવા અને મૂકા. હું કોઈનું નામ નથી લેતી કે કોઈને કંઈ જજ નથી કરતી. કેમ કે હું મારી લાઈફ જીવા. બાય બાય, રાધે રાધે. ખુશ રહ્યો અને ખુશ રહેવા દો.